હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. નેઝર પ્રાઇમરી સ્કૂલના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. બાળ મિત્રો, આપણું યુનિટ નંબર 2 થિંગ્સ અરાઉન્ડ અસ તેમાં જઈએ પ્રશ્ન નંબર 12 તરફ. ચિત્રો જોઈ, પ્રશ્નો વાંચી, કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો તમે અહીંયા પેજ નંબર 42 ઉપર સમજી ગયા છો કે વોટ ઇઝ ધીસ, કે આ શું છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ ધીસ, આ શું છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા એટલે કે આ છે. તો અહીંયા એક્ઝામ્પલ છે વોટ ઇઝ ધીસ, આ શું છે. ધીસ ઇઝ અ ટમેટો, આ ટમેટું છે. વોટ ઇઝ ધીસ, આ શું છે. ધીસ ઇઝ અ પેરોટ, આ પોપટ છે. હવે તેની ઉપરથી આપણે પ્રશ્ન નંબર 12 લખવાનો છે. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે. તો તમે સરસ મજાનું ચિત્ર જોઈ શકો છો ભાઈ કે કેળું આપેલું છે. કૌંસમાં છે ધીસ ઇઝ અ બ્રિંજલ, ધીસ ઇઝ અ બનાના. તો કેળાને અંગ્રેજીમાં શું કહેવાય? બનાના. તો અહીંયા વાક્ય શું થશે? ધીસ ઇઝ અ બનાના, કે આ કેળું છે. બીજું ચિત્ર છે અહીંયા સરસ મજાનું કેરીનું. તો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે. તો કેરી આપેલી છે ભાઈ. કૌંસમાં છે ધીસ ઇઝ અ મેંગો, ધીસ ઇઝ એન ઓરેન્જ. તો કેરીને શું કહેવાય અંગ્રેજીમાં? મેંગો. તો અહીંયા વાક્ય થશે ધીસ ઇઝ અ મેંગો, કે આ કેરી છે. ત્રીજું છે વોટ ઇઝ ધીસ. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા લીંબુ આપેલું છે ભાઈ. કૌંસમાં છે ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ અ લેમન. તો લીંબુને અંગ્રેજીમાં શું કહેવાય? લેમન. તો જવાબ આવશે ધીસ ઇઝ અ લેમન, કે આ લીંબુ છે. ચોથું ચિત્ર છે અહીંયા તરબૂચનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, કે આ શું છે. તો કૌંસમાં છે ધીસ ઇઝ અ વોટરમેલન, કે ધીસ ઇઝ અ પાઇનેપલ. તો તરબૂચને અંગ્રેજીમાં શું કહેવાય? વોટરમેલન. તો જવાબ આવશે ધીસ ઇઝ અ વોટરમેલન, કે આ તરબૂચ છે. પછી પાંચમું ચિત્ર છે અહીંયા રેડિશ એટલે કે મૂળાનું છે ભાઈ. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે. તો કૌંસમાં છે ધીસ ઇઝ અ કેરટ, ધીસ ઇઝ અ રેડિશ. તો કેરટ એટલે ગાજર અને રેડિશ એટલે મૂળો. તો અહીંયા મૂળો છે ભાઈ. તો જવાબ આવશે ધીસ ઇઝ અ રેડિશ, એટલે કે આ મૂળો છે. છઠ્ઠું ચિત્ર છે અહીંયા ટમેટાનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે. કૌંસમાં છે ધીસ ઇઝ અ પોટેટો, ધીસ ઇઝ અ ટોમેટો. પોટેટો એટલે બટેટું અને ટોમેટો એટલે ટમેટું. તો અહીંયા જવાબ શું આવશે? ધીસ ઇઝ અ ટોમેટો, કે આ ટમેટું છે. પછી સાતમું છે પેજ નંબર 44 ઉપર આવી જાઓ. ત્યાં રીંગણનું ચિત્ર આપેલું છે. તો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, આ શું છે. તો કૌંસમાં છે ધીસ ઇઝ અ બ્રિંજલ, ધીસ ઇઝ અ કેરટ. તો રીંગણને અંગ્રેજીમાં શું કહેવાય? બ્રિંજલ. અને કેરટ એટલે ગાજર. તો અહીંયા શું આવશે? ધીસ ઇઝ અ બ્રિંજલ, કે આ રીંગણ છે. આઠમું છે અહીંયા ગાજરનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે. તો કૌંસમાં છે ધીસ ઇઝ અ રેડિશ, ધીસ ઇઝ અ કેરટ. તો અહીંયા શું આવશે? ધીસ ઇઝ અ કેરટ, કે આ ગાજર છે.
છે અહીંયા કમળનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો કૌંસમાં છે ધીસ ઇઝ અ લોટસ, ધીસ ઇઝ અ રોઝ. તો કમળને અંગ્રેજીમાં શું કહેવાય ભાઈ? લોટસ. અને રોઝ એટલે ગુલાબ. તો અહીંયા શું આવશે? ધીસ ઇઝ અ લોટસ. કે આ કમળ છે. 10મું છે અહીંયા સૂર્યમુખીનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો કૌંસમાં છે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ, મેરીગોલ્ડ એટલે ગલગોટો. ધીસ ઇઝ અ સનફ્લાવર, સનફ્લાવર એટલે સૂર્યમુખી. તો અહીંયા સૂર્યમુખીનું ચિત્ર છે ભાઈ. તો અહીંયા આવશે ધીસ ઇઝ અ સનફ્લાવર. કે આ સૂર્યમુખી છે. 11મું છે અહીંયા ગલગોટાનું ચિત્ર. તો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો કૌંસમાં છે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ, ધીસ ઇઝ અ સનફ્લાવર. તો મેરીગોલ્ડ એટલે ગલગોટો. તો અહીંયા જવાબ આવશે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. કે આ ગલગોટો છે. 12મું છે અહીંયા ઊંટનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો અહીંયા કૌંસમાં છે ધીસ ઇઝ અ ડોંકી, ધીસ ઇઝ અ કેમલ. ડોંકી એટલે ગધેડું અને કેમલ એટલે ઊંટ. તો અહીંયા ઊંટનું ચિત્ર છે. તો જવાબમાં આવશે ધીસ ઇઝ અ કેમલ. કે આ ઊંટ છે. હવે 13મું છે અહીંયા ઘોડાનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો અહીંયા ઘોડો આપેલો છે ભાઈ. કૌંસમાં છે ધીસ ઇઝ અ હોર્સ, હોર્સ એટલે ઘોડો. ધીસ ઇઝ અ ડોંકી, ડોંકી એટલે ગધેડું. તો જવાબ આવશે ધીસ ઇઝ અ હોર્સ. એટલે કે આ ઘોડો છે. 14મું છે પેજ નંબર 45 ઉપર આવી જાઓ. ત્યાં સરસ મજાનું સસલું છે ભાઈ. તો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો અહીંયા સસલાનું ચિત્ર છે. કૌંસમાં છે ધીસ ઇઝ અ રેબિટ, રેબિટ એટલે સસલું. ધીસ ઇઝ અ માઉસ, તો માઉસ એટલે ઉંદર. તો અહીંયા તો સસલું છે ભાઈ. તો જવાબ આવશે ધીસ ઇઝ અ રેબિટ. કે આ સસલું છે. 15મું છે અહીંયા ગધેડાનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો કૌંસમાં છે ધીસ ઇઝ અ મંકી, મંકી એટલે વાંદરો. ધીસ ઇઝ અ ડોંકી, ડોંકી એટલે ગધેડું. તો અહીંયા જવાબમાં આવશે ધીસ ઇઝ અ ડોંકી. કે આ ગધેડું છે. 16મું છે અહીંયા હાથીનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? કૌંસમાં છે ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ અ કેમલ. તો અહીંયા હાથી છે ભાઈ. તો જવાબમાં શું આવશે? ધીસ ઇઝ એન એલિફન્ટ. કે આ હાથી છે. હવે 17મો પ્રશ્ન જોઈએ. સત્તરમું છે અહીંયા પોપટનું ચિત્ર. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? કે આ શું છે? તો અહીંયા પોપટનું ચિત્ર છે. કૌંસમાં છે ધીસ ઇઝ અ સ્પેરો, સ્પેરો એટલે ચકલી. ધીસ ઇઝ અ પેરોટ, પેરોટ એટલે પોપટ. તો અહીંયા જવાબમાં આવશે
This is a parrot. કે આ પોપટ છે. 18મું છે અહીંયા ચકલીનું ચિત્ર. તો પ્રશ્ન છે what is this? કે આ શું છે? તો કૌંસમાં છે this is a sparrow, this is an eagle. તો અહીંયા તો ચકલી આપેલી છે ભાઈ. તો જવાબમાં આવશે this is a sparrow. કે આ ચકલી છે. 19મું છે અહીંયા મોરનું ચિત્ર. પ્રશ્ન છે what is this? કે આ શું છે? તો તમે કૌંસમાં જુઓ this is a peacock, this is a sparrow. peacock એટલે મોર અને sparrow એટલે ચકલી. તો અહીંયા મોરનું ચિત્ર છે. જવાબ આવશે this is a peacock. કે આ મોર છે. 20મું છે અહીંયા બતકનું ચિત્ર. પ્રશ્ન છે what is this? what is this? કે આ શું છે? કૌંસમાં છે this is a duck, this is a swan. duck એટલે બતક અને swan એટલે હંસ. તો અહીંયા બતક આપેલું છે ભાઈ. તો જવાબમાં આવશે this is a duck. કે આ બતક છે. ચલો હવે અહીંયા 20 પ્રશ્નો આપણે લખી લીધા. પહેલેથી આપણે ફરીવાર લર્ન કરી લઈએ. તો પહેલું છે what is this? તો કે this is a banana. બીજું what is this? આ શું છે? તો કે this is a mango. ત્રીજું what is this? This is a lemon. ચોથું what is this? This is a watermelon. પાંચમું છે what is this? This is a radish. છઠ્ઠું છે what is this? This is a tomato. પછી સાતમું છે what is this? This is a brinjal. આઠમું છે what is this? This is a carrot. નવમું છે what is this? This is a lotus. દસમું છે what is this? This is a sunflower. 11મું છે what is this? This is a marigold. 12મું છે what is this? તો કે this is a camel. 13મું છે what is this? This is a horse. 14મું છે what is this? This is a rabbit. 15મું છે what is this? This is a donkey. 16મું છે what is this? This is an elephant. 17મું છે what is this? This is a parrot. 18મું છે what is this? This is a sparrow. 19મું છે what is this? This is a peacock. 20મું છે what is this? This is a duck. બાળ મિત્રો આ પ્રશ્ન તમારે સ્વાપોથીમાં સરસ મજાના અક્ષરે લખી લેવાનો છે. હવે આપણે એનિમલ્સના નામ જોઈ લઈએ. પહેલું છે DOG ડોગ એટલે કૂતરો, CAT કેટ એટલે બિલાડી, MONKEY મંકી એટલે વાંદરો, DONKEY ડોંકી એટલે ગધેડો, RABBIT રેબિટ એટલે સસલું, ELEPHANT એલિફન્ટ એટલે હાથી, FOX ફોક્સ એટલે શિયાળ, LION લાયન એટલે સિંહ, TIGER ટાઈગર એટલે વાઘ, MOUSE માઉસ એટલે ઉંદર, SQUIRREL સ્ક્વિરલ એટલે ખિસકોલી, COW કાવ એટલે ગાય, BUFFALO બફેલો એટલે ભેંસ, HORSE હોર્સ એટલે ઘોડો, PIG પીગ એટલે સુવર, CAMEL કેમલ એટલે ઊંટ, DEER ડિયર એટલે હરણ. હવે જઈએ બર્ડ્સના નામ. SPARROW સ્પેરો એટલે ચકલી, CROW ક્રો એટલે કાગડો, PARROT પેરટ એટલે પોપટ, PEACOCK પીકોક એટલે મોર, HEN હેન એટલે મરઘી, SWAN સ્વાન એટલે હંસ, DUCK ડક એટલે બતક,
PIGEON પીજન એટલે કબૂતર, OWL આઉલ એટલે ઘુવડ, EAGLE ઈગલ એટલે ગરુડ. હવે જઈએ ફ્લાવર્સના નામ. SUNFLOWER સનફ્લાવર એટલે સૂરજમુખી, MARIGOLD મેરીગોલ્ડ એટલે ગલગોટો, CHAMPA ચંપા એટલે ચંપો, JASMINE જેસ્મીન એટલે જુઈ, LOTUS લોટસ એટલે કમળ, ROSE રોઝ એટલે ગુલાબ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.